તો મિત્રો આપણે હવે ક્લચ ફોર્ક લગાવશું। ક્લચ ફોર્ક નવો આવી ગયો છે, આ રીતે ફિટિંગ કરીશું આપણે। અહીંયા મિત્રો એક વાઇસર લાગશે, સાટીનમાં ખાંચો આવશે। કંપની એટલા માટે આપે છે કે ક્લચ ફોર્ક ફરી ના જાય, એના હિસાબે વાઇસર ખાંચામાં બેસી જાય। 19 નંબરનો બોલ્ટ લાગે। આ છે ક્લચ બેરિંગ ચલમ, બંને જોઈન્ટ જ આવે છે, નવા મોડલનું છે, ઓરિજિનલ સ્વરાજ કંપનીનું છે મિત્રો। આ છે જૂનું ચલમ છે, ક્લચ બેરિંગ ચલમ। અહીંયા મિત્રો સાઈડમાં ઘસારો પડ્યો તો એના હિસાબથી સ્પ્રિંગ, બંને સ્પ્રિંગો છટકી જતી, ક્લચ બિલકુલ ફ્રી થઈ જતી। તો આપણે મિત્રો હવે લગાવી લઈશું। તો આપણે બંને સ્પ્રિંગો હવે બંને બાજુ 2 સ્પ્રિંગ આવે, બંને સ્પ્રિંગો લગાવી લીધી છે। આ રીતે મિત્રો વર્કિંગ કરે, પેન્ડલ દબાવે એટલે। તો ચલમ આપણે ફિટ થઈ ગઈ છે। આ રીતે મિત્રો ચલમ ફરી જતી, એના હિસાબે સ્પ્રિંગ છટકી જતી। તો અહીંયા ઘસારો પડ્યો તો મિત્રો 2 મિસ્ત્રીએ આ ટ્રેક્ટર ખોલ્યું હતું મિત્રો, તો કોઈ ફોલ્ટ કોઈ સમજવામાં આવ્યો નહીં મિત્રો। તો આપણે આ રીતે ચલમ નવી નાખી પ્રોબ્લેમ સોલ્વ કર્યો। તો આપણે જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ। આ છે સ્વરાજ ટ્રેક્ટર 735। તો આપણે ક્લચ બેરિંગ, ક્લચ ફોર્ક નવો નાખીશું। ક્લચ ફોર્ક લાગશે, અહીંયા ક્લચ બેરિંગ ચલમ લાગશે। તો આપણે નવું મંગાવી લીધું છે, ક્લચ ફોર્ક, ક્લચ ચલમ બેરિંગ બંને નવું નાખશું। હશે પ્રેશર પ્લેટ, અહીંયા છે ક્લચ પ્લેટ છે મિત્રો। જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ। તો આપણે ટ્રેક્ટરનો જે ક્લચ ફોર્ક નાખ્યો, આ ટ્રેક્ટર છે 735। તો આપણે આજે બતાવીશું। જો મિત્રો આ ક્લચ, પહેલાં ક્લચ બિલકુલ ટાઈટ નથી, બિલકુલ ક્લચ કામ નથી કરતી, એકદમ બિલકુલ ફ્રી હતી। ક્લચ દબાવો એટલે કોઈ મોમેન્ટ નહોતું કોઈ। તો આપણે હવે ચલાવીને દેખાશું। જુઓ મિત્રો, આપણે ચલાવીને બતાવીશું। પહેલાં આ રીતે કોઈ કામ નહોતું કરતું ક્લચ, આ રીતે પહેલાં ક્લચ કામ નથી કરતી, બિલકુલ ક્લચ આવતી નથી। આ પેન્ડલ બિલકુલ પેન્ડલ ફ્રી હતું એકદમ, પગથી દબાવે એટલે એકદમ પેન્ડલ હાવ ફ્રી હતું। તો અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો।
કેવો લાગ્યો આપણો વિડીયો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલ જય દ્વારકાધીશ ચેનલને.